સાબરકાંઠા જિલ્લામાં જાણે કે સ્પોન્જી સ્કીમોનો રાફડો ફાટ્યો હોય એમ વધુ એક સ્પોન્જી સ્કીમ સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે। જિલ્લામાં અલગ અલગ 9 જેટલી સ્પોન્જી સ્કીમ સંચાલકો સામે ફરિયાદો નોંધાઈ છે। જોકે એપી કન્સલ્ટન્સીના 6 જેટલા સંચાલકો વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં 4 લોકોની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક ભેજબાજો પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખી લોકો પાસેથી પૈસા પડાવવા માટે અવનવા કિમિયા શોધી કાઢી પોતાના એજન્ટો થકી લાંચ આપીને લોકોના પરસેવાની કમાણીનું પોતાની સ્કીમોમાં રોકાણ કરાવી દીધા બાદ આવા લેભાગુ રોકાણકારો રફુચક્કર થઈ ગયા બાદ લાલચુ રોકાણકારો આખરે પોતાના નાણાં પરત મેળવવા માટે પોલીસના શરણે જાય છે। અગાઉ પણ સાબરકાંઠામાં પોન્જી સ્કીમોના સંચાલકો વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, ત્યારે વધુ એક ફરિયાદનો તેમાં ઉમેરો થયો છે, જેમાં આરટીઓ સર્કલ પાસે ઓફિસ ધરાવતા એપી કન્સલ્ટન્સીના 6 ભાગીદારો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ વધુ વખત પોન્જી સ્કીમનું કૌભાંડ જિલ્લામાં ચર્ચાની અરેણે આવી ગયું છે। હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલા શાંતમ 7 કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા અનિલ ઉર્ફે અનિલ કુમાર પ્રદીપસિંહ પરમાર અને અન્ય 6 જણા સાથે મળી એપી કન્સલ્ટન્સીના નામની પોન્જી સ્કીમ ગત તારીખ 23 ઓગસ્ટથી ડિસેમ્બર મહિના દરમિયાન રોકાણકારો માટે શરૂ કરી હતી, અને જેમાં પોન્જી સ્કીમમાં રોકાણ કરનાર 10 થી 15% વ્યાજ આપવાની લાલચ આપી શરૂઆતમાં તબક્કામાં 12 રોકાણકારો પાસેથી અંદાજે 53,58,000નું રોકાણ કરાવી દીધું હતું, અને જેમાં હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા મિતેશ પટેલ અને તેમના પત્ની પાસેથી રોકાણ મેળવી લીધા બાદ આરટીઓ વિસ્તારમાં આવેલા એપી કન્સલ્ટન્સીની ઓફિસમાં મેનેજર અને સ્ટાફની ભરતી કર્યા બાદ તેમને પણ રોકાણ લાવવા માટે ઊંચું કમિશન આપવાની લાલચ આપી હતી। ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે મિતેશ પટેલ સહિત 10 થી વધુ લોકો પાસેથી 4 મહિના અગાઉ અંદાજે 53,58,000 રોકાણ પેટે લીધા હતા। જોકે તે પૈકી 13,13,000 વળતર પેટે પરત દીધા હતા, જ્યારે બાકીની રકમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ મિતેશ પટેલે આ 6 ભાગીદારો અને સંચાલકો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં વિવિધ 9 જેટલી સ્પોન્જી સ્કીમની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે પણ આ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી। નોંધનીય છે કે એપી કન્સલ્ટન્સીના ઝડપાયેલા 4 આરોપીની પૂછપરછ હાથ ધરી કોર્ટમાં રજૂ કરવાની કામગીરી પણ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે। આરોપી અનિલસિંહ ઉર્ફે અનિલ કુમાર પ્રદીપસિંહ પરમાર, નિકિતાબેન અનિલસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ સજ્જનસિંહ પરમાર, રણવીરસિંહ સજ્જનસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણા, કૃપાલસિંહ પ્રદીપસિંહ પરમાર તમામ રહે ધાણદા હિંમતનગર। જેકેસિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલસિંહ અને હિતેન્દ્રસિંહ, તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય 4 લોકોએ મદદગારી કરીને રોકાણકારોને 10 થી 12% મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે। હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી, અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ, બ્રહ્મા, વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ 9 જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે। આજે પોન્જી સ્કીમો ચાલી રહી છે, એમાં સંલગ્ન કોઈ વ્યક્તિઓ હાલ આજે 6 લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા, પરંતુ જે અન્ય પોન્જી સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાંઠગાંઠ છે કે કેમ અને એ લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ, તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં આવશે। કોણ પકડાયા? હાલ અત્યાર સુધીમાં 4 લોકોની અટકાયત કરી છે, જેની અંદર અનિલસિંહ અને સુધીરસિંહ સિવાયના 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને એ 4 લોકો છે તે લોકોની પૂછપરછ હાલ કરી રહ્યા છીએ।